રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન શરૂ કર્યું છે. રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે અને અનેક જગ્યાએ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અમે ડિસ્પેચ સેન્ટર જે સ્ટેટ એમડી હાઈસ્કૂલ છે ત્યાં 2થી વધુ અને અન્ય જે એલસી કન્યા વિદ્યાલયમાં પણ 2 બૂથ આવેલા છે અને સવારથી જ મતદારો જે છે એ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને મતદાન મથકો ઉપર મતદાન કરી રહ્યા છે. વાત કરીએ વિરમગામ નગરપાલિકાની તો કુલ 7 વોર્ડની 23 બેઠકો માટે તેમજ વિરમગામ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે મતદાન અત્યારે ચાલી રહ્યું છે. માંડલ તાલુકા પંચાયતની 16 અને માંડલની જે 2 જિલ્લા પંચાયત છે તેના માટે પણ મતદાન અત્યારે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ વિરમગામ શહેરના જે કેબીસા જે શાળા આવેલી છે જ્યાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાવાનો પણ એક બનાવ જે છે જે સામે આવ્યો છે અને ત્યારબાદ પણ ત્યાં મતદાન છે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ વાત કરીએ તો તમામ જે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો જે છે કે 108થી વધુ ઉમેદવારો અત્યારે ચૂંટણી જે જંગમાં અત્યારે જોવા મળી રહ્યા છે. વિરમગામના તાલુકા, જિલ્લા અને પંચાયત માટે કુલ 170 વધુ મથકો પર મતદાન અત્યારે જે છે ચાલી રહ્યું છે. બીજી બાજુ વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ.